સાહેબ, હા માયસરન સાહેબ આવે છે. શેના માટે? મરઘી પાળવાવાળા ભરવાડોની લોન બાબતે. જુઓ, આ લોન માત્ર ગરીબ ભરવાડાઓ માટે જ છે, જેમની પાસે પાળવા માટે માત્ર 5 કે 10 મરઘીઓ જ છે. આમાં હું કોઈ ગોટાળો નહીં કરવા દઉં. જો સાહેબ, આમાં કોઈ જ મોટી વાત નથી. હું તમને 10 ભરવાડોના આઈ કાર્ડ આપી દઈશ, સાથે એમના નામ પણ, અને તમારે એની કોઈ તપાસ કરવાની જરૂર નથી. લોનની બધી રકમ હું લઈ લઈશ. સાહેબ, તમને આના માટે મોટી મલાઈ મળશે. ઊભા થઈ જાઓ અહીંયાથી. સની, અમને અહીંયાથી બહાર કાઢ. સની, આટલી કડકાઈ બતાવશે તો મારે કંઈક વિચારવું પડશે. એમના ઘરની સામે રસ્તો બનાવવો કે નહીં. યાદ ન હોય તો જણાવી દઉં, ગયા ઇલેક્શનમાં બહુ ખરાબ રસ્તો બનાવ્યો હતો. વરસાદને કારણે રોડ ધોવાઈ ગયો અને કેટલી મુસીબત વેઠવી પડી અમારે. એના કરતાં તો જ્યાં જવું હોય ત્યાં પગે ચાલીને જતા રહીશું. હવે અહીંયા બેઠા ના રહો, નીકળો અહીંયાથી. ઠીક છે, હું જોઈ લઈશ. હા. ચલો. ચંદુ આવી ગયો. હા, બનેવીલાલ જલ્દી આવી ગયા. આને તાવ આવ્યો છે અને માથામાં પણ દુખે છે. મોટાભાઈ ચંદુ એકેય દવા નથી લેતો અને કહે છે કે આમ કરવા એને સોમને કહ્યું છે. અરે ચિંતાની વાત નથી. હળદર, સૂંઠ અને આદુનો કાઢો બનાવી આપી દઈશ ને એટલે સાજો થઈ જશે. આ ફક્ત મારી ઓફિસમાં કામ કરવાવાળો નથી, મારો ભાઈ પણ છે. એને નુકસાન થાય એવી તો કોઈ સલાહ નહીં આપું. સુમનભાઈ, મિની માત્ર ઇંગ્લિશ દવા ખાય છે. તમે આ ઇંગ્લિશ મેડિસિનને ઓછી નહીં આંકતા. ઘણી બીમારીમાં એ જ કામ કરતી હોય છે. એ વખતે હળદર આદુ જેવું કંઈ કામ નથી આવતું. તમને પેરાસિટામોલની આડઅસર વિશે તો ખબર જ હશે ને? હા, અંદર કયા કયા રસાયણો આવે છે એ ખબર છે? આ બધું જાણ્યા વગર જ આપણે આ બધી દવાઓ ખાઈ લઈએ છીએ. થોડી વાર માટે સૂઈ જજે. તમારી પત્ની પાછી આવી ગઈ? હા, પાછી આવી ગઈ. મમ્મી પપ્પાની યાદ આવી ગઈ. આટલો બધો સમય દૂર નથી રહીને. ચાલો, આવજો.